આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. વડોદરા શહેર નજીક વાઘોડિયા બ્રિજ પર આજે વહેલી સવારે 4 વાગે ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 11 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને 15 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અમારા વડોદરાના પ્રતિનિધિ વધુ માહિતી આપે છે. સવારે બનેલા બનાવની જાણ થતાં અગ્નિશમન દળે સ્થળ પર પહોંચી જઈને બચાવ કામગીરી કરી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ ઉપર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી. આ બનાવને ધ્યાનમાં રાખી પોલીસે આ વિસ્તારનો ટ્રાફિક પણ ડાયવર્ટ કર્યો હતો. આ ગમખ્વાર ઘટનામાં સુરતના રહેવાસી અને આહિર સમાજના પરિવારજનો અકસ્માતમાં ભોગ બન્યા છે. વડોદરાથી હેમંત વ્યાસ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડોદરામાં થયેલી માર્ગ અકસ્માતની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ સંદેશામાં કહ્યું છે કે આ દુઃખના સમયે તેમની ભાવનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. શ્રી કોવિંદે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કરીને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ સંદેશામાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકના પરિવારજનો પ્રત્યે ખાસ સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું છે કે વહીવટીતંત્ર અકસ્માતના સ્થળે તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી શાહે એક ટ્વીટ સંદેશામાં કહ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્ર દરેક પ્રકારની સહાયતા કરી રહ્યું છે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. તો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક આહિર સમાજના લોકોના અકસ્માતથી થયેલા મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી રૂપાણીએ કહ્યું છે કે મૃતકોના શોકાતુર પરિવારો સાથે તેમણે ટેલિફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી. ઇજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપવામાં આવી છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઈશ્વરને પ્રાર્થના. નોંધનીય છે કે મૃત્યુ પામેલા 11 લોકો એક જ પરિવારના હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કોઠારિયા અને ઝમર વચ્ચે આજે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કારના ચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કોઠારિયા અને ઝમર ગામ પાસે આજે વહેલી સવારે કાર અકસ્માત થતાં લખતરના પ્રજાપતિ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નિપજેલ છે, જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. લખતરનો પ્રજાપતિ કુંભાર પરિવાર કાર લઈને ભગોડા મોગલધામના દર્શન કરીને પરત આવી રહ્યો હતો, ત્યારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 મહિલા અને 1 પુરુષના મોત થયા છે. સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર. સુરત જિલ્લાના બારડોલી દસ્તાન ફાટક પાસે આજે વહેલી સવારે 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અકસ્માતમાં હજુ મૃત્યુના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દિવાળીની રજામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ખાસ કરીને મુંબઈ, સુરત, બરોડા અને અમદાવાદથી ફરવા આવેલા સહેલાણીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ દમણ ન્યૂ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દરિયા કિનારે બનાવેલું રામ સેતુ બીચ રોડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સહેલાણીઓએ વોટર સ્પોર્ટ સહિતની વિવિધ ગેમ્સની મજા માણી હતી. તો મોટી દમણ લાઇટ હાઉસથી જમ્પોર બીચ સુધી હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી છે. સુરતના સહેલાણીએ આ રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો. પહેલી વાર જ આવ્યા છે અને અમે કોરોના કાળમાં ઘરે જ રહીને એકદમ કંટાળી ગયા હતા, તો રિફ્રેશમેન્ટ નહોતું મળતું.
તો અમે પ્લાનિંગ કરી છે નજીકમાં, અને અત્યારે જે ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસ જે છે, જે આ મોટી દમણ જે આખું આ બીચ બન્યું છે, જમ્પોર બીચ, એ એકદમ ખૂબ જ સરસ બની ગયું છે, ક્લીનેસ્ટ છે અને સેફેસ્ટ પણ છે. અહીંયા અમને માસ્ક પહેરવાનું પણ કમ્પલસરી કીધું છે. અને અત્યારે વેરિયસ ટાઈપની રાઇડ્સ પણ ચાલુ થઈ ગઈ છે, જેટ સ્કી, બોટ રાઇડ્સ, બનાના રાઇડ્સ, પણ થોડુંક ટુરિઝમને એટ્રેક્ટ કરે છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ દિવાળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સાપુતારાનું સનરાઇઝ પોઈન્ટ પેરાગ્લાઇડિંગ, બોટિંગ અને રોપવેમાં મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. અમારા ડાંગના પ્રતિનિધિના જણાવ્યા મુજબ માલેગાંવ ટોલનાકાથી સાપુતારા સુધી 2 કિલોમીટર સુધી કારની લાંબી લાઈનો લાગી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જલારામ બાપાની કર્મભૂમિ વીરપુરમાં કોરોનાના કારણે 256 દિવસ સુધી બંધ અન્ન ક્ષેત્ર ગઈકાલથી ફરી શરૂ થયું છે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન સહિતના પગલાં સાથે તેને સાવધાનીપૂર્વક અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 200 વર્ષથી જલારામ બાપાનું વીરપુરમાં અન્ન ક્ષેત્ર ચાલે છે, જે કરોડો ભૂખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.